Hey guys, welcome to my new blog with new place. This is the Ellora Caves. Let's go. વિશ્વ કી ધરોહર ઇલોરા ગુફાએ. આ બોર્ડની સામે જ જે આવેલું છે એ છે કૈલાસા મંદિર. આ 16 નંબરની ગુફા એન્ટ્રી થતાં જ પહેલાં જ આવે છે 16 નંબરની. તો ખાસ યાદ રાખજો 16 નંબરની જે ગુફા છે એ કૈલાસા મંદિરવાળી ગુફા છે. આ ગુફાની રાઈટ સાઈડ જતાં 1 થી 15 ગુફાઓ આવેલી છે અને આ ગુફાની લેફ્ટ સાઈડ જતાં 17 થી 34 ગુફાઓ આવેલી છે. તો બધી જ ગુફાઓની વિઝિટ કરજો. ખૂબ સરસ એવી ઇલોરાની કેવ્સ છે. બહુ બધી અંદર માહિતીઓ છે અને ખૂબ સરસ એવી પ્રતિમાઓ અંદર આવેલી છે. ગુફા વિશે તમને થોડી ઘણી માહિતી આપું તો ગુફા નંબર 1 થી 6 સુધી જે છે એ બૌદ્ધ ગુફાઓ છે. 17 થી 34 જે છે એ જૈન ધર્મની ગુફાઓ છે અને આ હું તમને વિઝિટ કરાવું છું 14 નંબરની ગુફા, જે રાવણ કી ખાઈ તરીકેની એક ગુફા છે કે જેમાં વચ્ચે આવા તમે જોઈ શકો છો કે ખાડા આવેલા છે અને આજુબાજુમાં ખૂબ સરસ એવી કોતરણી કરેલી પ્રતિમાઓ છે. અલગ અલગ મૂર્તિઓ આવેલી છે જે ખૂબ સરસ મહેનતથી કંડારેલી છે. तीन तल गुफा का नाम है तीन तल. अपनी गुजराती भाषा में 3 माळिયું मकान. चलो अंदर तो अंधारू है એટલે બહુ કઈ ખાસ દેખાશે નહીં. પણ અમારા બધાય જો જલસા કરે છે એ તમે જોઈ શકો છો. આનામાં કોઈનામાં એક પણ જાતનો કે પાવલી ભારનો પણ થાક નથી. અને મારા કિલોમીટર પૂરા થઈ ગયા. આટલું બધું હાઈટ નથી કોઈ દિવસ. સામે બહુ સરસ છે. ચલો નેક્સ્ટ વ્યૂ બતાવો. આ જઈ રહ્યા છીએ 3 માળ કી મંજિલ પે. ओ बाप रे, आमा तो फ्लैश ज करवी पड़से. खमो चलो ये है फर्स्ट फ्लोर. वही ना, इसका नाम तो ऐसा ही है. અહીંયા થી અમે આવ્યા હતા પેલોમાં. मजा आवे छे? 1 से 6 यहाँ से स्टार्ट होता है. एंड जो कैलासा मंदिर वाला था ना वो पहला था. ओए चलो ऊपर, चलो फटाफट चलो जोया अभी अंदर. અહીંયા આ ઉપર ગુફામાંથી કન્ટિન્યુ પાણી પડે.
સામે ગુફા નંબર 1 2 3 4 5 પછી 6 આગળ 7 એનાથી આગળ 8 9 10 36 ગુફાઓ છે. એમાંથી જેવી એન્ટ્રી થાય ને એ ભેગું તરત જ જે છે એ કૈલાસા મંદિર છે. એ મસ્ટ સીન, એ પહેલેથી જોજો. હા વાંધો નહીં, મારા સબસ્ક્રાઈબર વધી જશે ને એટલે હું નવો ફોન લઈ લઈશ. અત્યારે મારા સબસ્ક્રાઈબર આ ફોન ચલાવી લેશે. તમે અત્યારે જે વિડીયો ઉતારો હે એ અત્યારે લાઈનમાં ગણાય. લાઈનમાં હું એરેન્જ કરી દઉં ને એટલે લાઈનમાં થઈ જાય. પેલું કહેતો મારા પગનું શું કહેતો હતો? મારા પગનું શું કહેતો હતો? તમે ચડી જાઓ એમ પહાડ ઉપર એમ. માર કરતા તને ખબર જ છે, હું કહી દે તું. So now let's go on ગુફા નંબર 16. અમે પહોંચી ગયા છીએ ગુફા નંબર 16 પર, જે સૌથી પ્રસિદ્ધ ગુફા છે. એક જ પથ્થરમાંથી બનાવેલા આ મંદિર છે, જેનું નામ છે કૈલાસા મંદિર તરીકે ઓળખાય છે, જે ભગવાન શિવને સમર્પિત છે. ખૂબ બધા પર્યટકો આવે છે આ મંદિરની વિઝિટ તો ખૂબ જ કરે છે. તમે આગળ જોઈ શકો છો, હું તમને હજુ વિડીયોમાં બતાવું કે વ્હીલચેર લઈને પણ માણસો આ મંદિરની મુલાકાતે આવે છે. અંદર એન્ટર થતાં જ શરૂઆતમાં જ ખૂબ જ સરસ સરસ મૂર્તિઓ કંડારેલી છે. અને આ તમે જુઓ, એક વ્હીલચેરમાં ગયેલા કોઈ લેડી, અને હજી પણ આગળ તમે જોઈ શકો છો આ વ્હીલચેર્સ આવે જ છે. તો આપણે તો પગ સારા છે તો મસ્ટ વિઝિટ. જેના પગ નથી એ તો વ્હીલચેરમાં પણ આવે છે. અને અમે આ મંદિરની મુલાકાત લીધી, ખૂબ મજા આવી બાળકોને તો. આમાં ગુફામાં અંદર પહોંચતાની સાથે જ મોટા બંને બાજુ હાથી છે, બંને બાજુ સ્તંભ એક એક આવેલા છે. અને આ જોઈને તો અમારા બાળકો એવા ખુશ થઈ ગયા, મેમ 20ની નોટ ઉપર જે સ્તંભ છે એ આપણને મળી ગયો. તમે જોઈ શકો છો આ 20ની નોટ છે, એમાં ઇલોરાની ગુફા છે અને બેકગ્રાઉન્ડમાં અમારા સ્ટુડન્ટ્સ છે. ખૂબ ખુશ થઈ ગયા આ કેવ્સ જોઈને, ખૂબ મજા પડી બાળકોને. જુઓ કેટલા હેપી છે. મારા સ્ટુડન્ટની સાથે સાથે મને પણ આ વાંદરાઓને જોવાની મજા આવી ગઈ. પેલા બે નાના વાંદરાઓ તો જુઓ કેવા જમ્પ કરતા શીખે છે. પછી ત્યાંથી અમે નીકળ્યા કૃષ્ણેશ્વર મહાદેવ. ચાલો, પ્લેટ ભરી ભરીને નૂડલ્સ ખવાઈ રહી છે, ગુલાબ જાંબુ છે, બસ આટલી જ લીધી. તું નાચેસ કેમ? ખાવા માંડ. અય આટલું જ કેમ લીધું? હજી લેવાય ને થોડુંક વધારે.
મજા આવે ખાઓ એ બહુ મજા આવે ઓકે હવે છાના મને હુઈ જાજો હો હવે બસમાં હુઈ જાજો છાના મને બસ મજા મજા બધાઈને સરસ આને ટાઈમ જ નથી ઊંચું જોવાનો આ સાથે આ અમારા ખૂબ હેલ્પફુલ સ્ટાફ સાથે અમારી આ ટૂરનો લાસ્ટ ડે હતો અને અમે બસમાં પણ મજા કરી રમતી આવે મારી રમતી આવે મેલડી મારી યાદ રમતી આવે ચાલો સવારના 8:30 આસપાસ અમે પહોંચવા આવ્યા છીએ સુરત તો બોલો હલો આપણે હવે ઘરે પહોંચવા આવ્યા છીએ કેવું લાગે તમને ઘરની યાદ આવે ઘરની યાદ આવે છે હે વધારે જ ભાખરીની યાદ આવે ભાખરીની યાદ આવે છે બધાયને કેમ કોને ખાવી ભાખરી આપણે હો એ મને ખાઈ ભાખરી પનીરનું શાક બહુ ખાધું એટલે હવે ભાખરી ખાવાની યાદ આવી ગઈ હે ને સરસ સરસ તમારી ટૂર કેવી રહી મજા આવી ઓકે ચાલો બાય બાય બોલો સ્વામિનારાયણ ભગવાનની